સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. કીર્તન મંડળના ટાબોરિયાએ એક્ટિવિટીઝ કરી સત્સંગ શાને માટે એ વાત સમજાવવા માટે આગળથલ કરી. ડૉક્ટર વાળો એપિસોડ ગમી ગયો આપણને. કોઈ બી પેશન્ટ આવે, પગનો હોય, પેટનો હોય કે માથાનો દુખાવો લઈને ફરતો હોય, બધાને એક જ દવા, ટાઇનોલ. અહીં પેઇન કિલર પકડાઈ દે, ઇન્ડિયામાં ટાઇનોલ પકડાવે. પછી વાત કરીએ કે પ્રભુ એક જ દવા આપે છે, ભજન ને સત્સંગ. પેલી દવા છે ને, ટાઇનોલ આપતા હોય કે પછી પેઇન કિલર આપતા હોય કે પેરાસિટામોલ આપતા હોય, બધા રોગમાં ના ચાલે. એ રિએક્શન કરે. શું કરે? એ દવાનું રિએક્શન થાય. આ દવા તમે અજમાશ કરજો, કોઈ રિએક્ટ નહીં થાય. આ દવા કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય નથી. અનુભવ સિદ્ધ વાત કરી છે, અધરતાલ વાત નહીં કરતા. કોઈ આ દવા લીધી હોય ને એને રિએક્શન આવ્યું હોય, એવું નથી. સમજી એક વાત કરતા. સ્વામીજી બાપા સાથે હતા. ટ્રેનમાં જતા હતા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ બાપાની. વલસાડથી ટ્રેનમાં બોમ્બેથી બાપા બેઠા હશે, અમદાવાદ કંઈક સુધી ટ્રેન હશે. વલસાડથી કલેક્ટર ચડ્યા. બાપાને આરામ મળે અને ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત પાથરીને સુવડાવેલા. આમ કોઈ કલેક્ટર ચડ્યા. ગિજબાનને સુતેલા જોયા. બાપા આરામ હતા. સ્વામીજી જોડે ઉભા હતા. કલેક્ટર જોયું એટલે એકદમ ગરમ થયા. એટલે સ્વામીજી કલેક્ટર સાહેબને એક બાજુ લઈ ગયા. તો કે તમારી રીતે સુવડાવીને લઈ જાઓ છો કે તમને સેન્સ હોવી જોઈએ, આમ છે તેમ છે. સ્વામીજી પેલા મીઠાશથી સમજાયું. પેલા કહ્યું કે સાહેબ, અમારી 6 ટિકિટ છે ફર્સ્ટ ક્લાસની, એટલે અમે કાયદેસર છીએ. એમાં અધરતા રામનું નથી હોડાય. કાયદાની બહાર નથી. અમે ટિકિટની જગ્યામાં અમે
સુવડાવે છે, ખોટું શું છે કે? પછી કે સાહેબ આ સાધુ સૂતા છે ને સામાન્ય સાધુ નથી કે. શું કહે સ્વામીજી? નિષ્ઠાની ખુમારી હતી સ્વામીજી બાપા પ્રત્યેની. એટલે છાતી ઠોકીને કહી દીધું કે સાહેબ આ સામાન્ય સાધુ નથી સૂતા, વિઝનરી પુરુષ છે કે એના શરણે જાય બધી રીતે સુખી થાય કે. એ સાધુ ઊંઘતો નથી કે એનામાં રહીને ભગવાન ઊંઘે છે, એમાં રહીને ભગવાન બોલે છે, એનામાં રહીને ભગવાન ચાલે છે, એનામાં રહીને ભગવાન જમે છે. હું ને તમે ખાઈએ દેહનું પોષણ થશે કે હું ને તમે ઊંઘીશું દેહભાવનું પોષણ થશે. સાધુ જુદા છે, મારા ને તમારા જેવા નથી કે. સ્પષ્ટ વાત સ્વામીજીએ કલેક્ટરને કરી. કલેક્ટર શાંત થઈ. પછી કલેક્ટરે પોતાની દીકરા પોતાની મૂંઝવણની વાત કરતા હતા. એટલે ગમે એટલી પોસ્ટ હોય સ્ટેટસ વગરને મૂંઝવણ છે એવું નથી હવે. હાયર પોસ્ટ કલેક્ટરની પોસ્ટ એટલે મોટી પોસ્ટ કહેવાય ને, એની મૂંઝવણ હતી. કોને? કલેક્ટરની પોસ્ટ વાળાને પણ મૂંઝવણ હતી. એને કહ્યું કે હું કલેક્ટર છું કે ઓફિસમાં હું બેઠો હોઉં, બેલ મારું, અહીંયા અહીં સિસ્ટમ કદાચ નહીં હોય બેલ મારીને પટાવાળાને બોલાવવાનો, ઇન્ડિયામાં ખરી. મારી ઓફિસમાં બેઠા હોય બેલ મારું, પટ્ટાવાળો 1 મિનિટ લેટ થાય તો મારું મગજ ગરમ થઈ જાય. હું કંટ્રોલ ના કરી શકું કે મારા હાથમાં પેન હોય ખુલ્લે આમ કરીને ટેબલમાં પથારું, પેન તૂટી જાય કે હજારો પેન તૂટી ગઈ છે કેટલી. કોણ કહે છે? કલેક્ટર. હજારો પેન તૂટી ગઈ છે, પણ એ મારો ગરમ સ્વભાવ ગયો નથી. એને કોઈ દવા છે. આ પુરુષ સૂતા છે, એક કૃપા કરતો એક ક્રોધ જાય. પછી પોતાના ફેમિલી પ્રોબ્લેમની વાત કરી કે મારો આવો સ્વભાવ છે કે એટલે મારે મારી ઘરવાળીને છેલ્લા 15 વર્ષથી ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને જમ્યા નથી કે. શું કે એવો સ્વભાવ કોણ જમે? માર ખાવા જમે? હે? પીરસીને જતી રહી પેલી. એક મારે પ્રશ્ન છે કે લગ્ન કર્યા પછી અમે કોઈ દિવસ સાથે બેસીને જમ્યા નથી કે એની કોઈ દવા છે? સ્વામી આંગળી કરી યોગી મહારાજ તરફ. બાપા પડેલા હતા. પછી ત્રીજો પ્રશ્ન કર્યો. સ્ટેટસ વગરના પ્રશ્ન હોય સ્ટેટસ વાળાને હોય છે એ વાત કરું. ત્રીજો પ્રશ્ન. મારી દીકરી છે, ઘણા ટાઈમથી લગ્ન માટે પ્રયત્ન કરું છું, ગુટફાત પણ નથી. થોડું શરીર સ્થૂળ છે કે શરીર સ્થૂળ છે મીન્સ ફેટી છે.
એની કોઈ દવા છે. સ્વામી કહે ત્યારે કલેક્ટર કે તમારી પાસે એક જ દવા છે કે વાત કરે ને આ દવાની વાત આવી એટલે પ્રસંગ યાદ આવ્યો, સ્મૃતિ થઈ આવી. પેલા કલેક્ટરે કહ્યું તમારી પાસે એક જ દવા છે કે બીજી કોઈ દવા છે કે ત્યારે શું કે યહી ચને કી દાળ, યહી ચને કી રોટી, ખાएगी તો ભૂખ જાएगी. પછી એ ડિસ્કસ સારી વિચારી બાપા આરામમાં હતા. પછી બાપા ઉઠ્યા એટલે સ્વામીજી બાપા પાસે ગયા બેઠા. પછી કલેક્ટરને બોલાયા કે તમે બેસીને દર્શન કરો. એના નીચે પગમાં બેહાડી દીધા. અડધો કલાકની ગોષ્ઠીમાં એને કન્વિન્સ કરી અને ચરણોમાં બેહાડી દીધા. એ સ્વામીજીની યુવા પ્રવૃત્તિઓ. પેલા બેસી ગયા. બાપાએ ઉઠીને પત્ર લખન ચાલુ કર્યા. પેલા કલેક્ટરે વાત કરતો હું દર વર્ષે ચૈત્રી નોરતામાં આબુ અંબાજી જઉં છું અને હું એની ઉપાસના કરું. ચૈત્ર મહિનાના 9 દિવસ ઉપવાસ કરું છું. પાણી સિવાય કશું લેતો નથી. પાછા ભક્તિ પ્રધાન હતા. 9 દિવસ ઉપવાસ કરું છું ચૈત્ર મહિનાના. રામનવમી દાડે પારણા કરું છું. દસમને દાડે નોમનો ઉપવાસ હોય. પારણા કરવા હું ત્યાં જઉં છું કે સ્વામીએ બાપાનો કેવો મહિમા ગાયો હશે કે સાહેબ તમે બેસો કે આ પુરુષના દર્શન કરો કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન મળી શકે તમને. બેસાડ્યા તો વર્ષોથી જતા હતા દર્શન કરવા માટે. પારણા નોરતા પૂરા કરી પારણા કરવા માટે. બાપા લખતા હતા ટપાલ. એના બાપાના અટેરવા પરથી પ્રકાશની જ્યોતિ નીકળી. એ જેની ઉપાસના કરતા હતા એમના દર્શનમાં યોગી મહારાજ કરાવ્યા. 1 ફૂટની મૂર્તિ આત્માની આંસુ જાય કલેક્ટર સાહેબના. સીધા બાપાના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. પછી કહ્યું બાપા મારાથી અટલાદરા અવાય કે બાપા કે તમારા માટે જ છે મંદિર કે પારણા કરવા જતા હતા બીજે અટલાદરા આવ્યા. ત્યાં એના નોરતાની પૂર્ણાહુતિ કરી. પારણા ત્યાં કર્યા. પ્રતીતિ થઈ. આ બધું દર્શન એમના ઘરવાળાને ઘેર બેઠા થતું હતું. એના ઘરવાળાને ઘેર બેઠા બધું દર્શન થતું હતું. પછી જ્યારે પ્રશ્ન 3 જે પૂછેલા ઘેરે ગયા ત્યારે મિસિસ એટલા બધા રાજી થઈ ગયા. એમણે કહ્યું કે તમને કોઈ સંતનો
દર્શન થયા છે કે ટ્રેનમાં કે તને ક્યાંથી ખબર એ લાગશે કે કલેક્ટર તને ક્યાંથી ખબર કે તમે જે દર્શન ત્યાં કરતા હતા એ દર્શન મને અહીં થતું હતું કે શું કહ્યું તમને જે દર્શન ત્યાં થતું હતું એ દર્શન મને અહીં ઘેર બેઠા થતું હતું. એટલે હું કહું છું કે તમને કોઈક સંતની ગોદ મળી છે. ત્યાર પછી એ 14-15 વર્ષે પહેલી વખત હસબન્ડ વાઈફ એક ટેબલ પર જમવા બેઠા. સમજી ગયા? સર્વે રોગની એક દવા. આ પુરુષ यही चने की दाल यही चने की रोटी खाएगी तो भूख जाएगी. ભજન વસ્તુ એવી છે, ભગવાનનું બળ વસ્તુ છે. આપણા મન બુદ્ધિના વિચારો એની લિમિટેશન છે. આપણા પ્રયત્નો એની લિમિટેશન છે. અનલિમિટેડ પુરુષો છે. કેવા છે? અનલિમિટેડ પુરુષ. એટલે એના પડે જીવ. લિમિટેડમાંથી અનલિમિટેડની યાત્રા કરવી હોય એના માટે સત્સંગ જોઈએ. એના માટે સંતોની ગોદ જોઈએ. સરસ જવાબ આપ્યો. સંતોની ગોદ હોય તો આપણી ધ્યેયની ક્લેરિટી થાય. કઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરીએ છીએ એ આપણને ખબર ના પડે. આપણે તો એમ જ છે કે મારો ટાઈમ પોઝિટિવ વાપરું છું, પણ એ ટાઈમ વેસ્ટ જ કરતા હોઈએ છીએ. એક સેકન્ડ આપણી જે છે એની આપણને કિંમત નથી. ભટજીએ દર્શન કરાયું. 86,400 સેકન્ડ ડોલરની થપ્પી લઈને આવ્યા. 86,000ની. આપણી દિવસની સેકન્ડ એ ખબર નથી કેટલી સેકન્ડ થાય. 60 ગુણ્યા 60 3600. 3600 ગુણ્યા 24. ગણતરી સાચી છે. 86,400. સ્ટડી કરીને પછી આપણી પાસે આવે છે. અધરતાલ વાત નહીં કરતા. એ 86,400 સેકન્ડ ક્યારે ક્યાં જતી રહે ખબર નહીં પડે. દિવસ હોય છે અને રાત થાય છે. ફરી સવાર થઈ જાય છે. ઘડિયાળ છે ને એમાં કાંટો હોય, સેકન્ડ કાંટો. કટ ટક 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 ટક. બોલો ખબર કે નહીં રે સેકન્ડ કાંટાવાળા ડિજિટલ થઈ ગયા નહીં? તો એમાં સેકન્ડ પાસ થાય છે. 60માંથી 59, 58, 57, 56, 54, 55 થાય છે ને? એ કટ 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 થાય. શું થાય છે? પેલામાં ટક 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 થાય. ડિજિટલમાં કટ 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 થાય. એક ઓછી થતી જાય. એટલે એવું કહેવા માંગે છે તમારી જિંદગીની એક સેકન્ડ ક્યાં જાય છે તમે જાગૃત નહીં રહો તો જિંદગી પૂરી થઈ છે. આપણે બધા જાગૃત એ ઘડિયાળ આપણને રાખે છે. એટલે ઘડિયાળ રાખજો. હા, ખોટું નથી. આપણને ઘડિયાળ પેલો ભાઈ 7 કલાક સુધી કંઈ પેલું શું કે મૂવી શું જોતા હતા? રીલ જેવું હોય. આમાં સબ્જેક્ટ નહીં. 3 વાગ્યાના બેઠા હતા. રાતના 10 વાગે પૂરી થઈ એની રીલ. ઉઠ્યા ત્યારે ખબર 7 કલાક ગયા.
એમ આપણી સેકન્ડો ક્યાં જાય એ ખબર પડતી નથી. એમ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ છે ખબર નહીં પડે. એ માણસનો જન્મ છે ને દર વખતે નથી મળતો. ભગવાન કરુણા કરે ને તો જન્મ મનુષ્ય દેહમાં મળે છે, બાકી નહીં મળતો. સ્વામીજી મનુષ્ય દેહની દુર્લભતાની વાત ઘણી વખત કરતા. એકવાર અર્જુન અને કૃષ્ણ બંને રથમાં જતા હતા. ત્યારે અર્જુને કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, પ્રભુ કે મનુષ્યનો દેહ ફરી ક્યારે આવે? સીધી રીતે ભગવાને કહ્યું હોત તો કહી દીધું કે દુર્લભ છે ને મળતો નથી. એકદમ મગજમાં બેહે નહીં. પણ પ્રેક્ટિકલ વાત કરી કે 400 યોજન ઊંડો કૂવો હોય. પેલો 400 યોજન કોને કહેવાય ખબર? 1 યોજન એટલે 12 કિલોમીટર. કેટલું? 12 કિલોમીટર 1 યોજન થાય 4.5 માઇલ. સોરી 4 ગૌ સોરી એટલે 4 દુના 8.5 4 દુ 8 માઇલ. 8 દોઢું 12 તો ગણીએ 1.6 કિલોમીટર બરાબર 1 માઇલ થાય. આપણે 1.5 કિલોમીટર માઇલ ગણીએ તો બી 12 કિલોમીટર થાય. એમાં 400 યોજન ઊંડી વાવ હોય. ઓન્ટેરિયો લેક ગણી લો ને તમે. 400 યોજન ઓન્ટેરિયો લેક બી નથી. એને તમારા માથાના એક વાળ લેવાનો. કેટલો? એક વાળ. એના ઊભા 4 ચીરિયા કરવાના. થાય? ટુકડા થાય, 4 ચીરિયા ના થાય. તો કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે ઊભા 4 ચીરિયા કરવાના. એક ચીરિયું લેવાનું અને એનાથી આ વાવને ઉલેચવાની. ક્યારે ઉલેચાય? ઘેર અખતરો કરજો ને ચાનો કપ હોય ને, તમે ચા પીઓ છો કે નહીં પીતા સવારે? એમાં પાણી ભરજો. આખો વાળ લેજો, 4 ભાગ નહીં કરતા. કારણ કે 4 ચીરિયા કરવામાં ટાઈમ જશે. એના કરતાં આખો જ લેજો. પછી બોરીને આમ બહાર ખંખેરજો. ક્યારેક કપ પૂરો થાય? ના થાય હો. હવામાં ઉડી જાય વસ્તુ જુદી છે ગરમીને. પણ વાળમાં પાણી આવે કેટલું? ટીપુંય ના આવે. તો એ ઉલેચાય ક્યારે? આ કપ ઉલેચવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય. પછી અર્જુને હાજર કે પ્રભુ સીધી તો કોને દુર્લભ છે કે? તો કે સીધી તો કહ્યું તો મનાત નહીં. સીધી રીતે કહ્યું તો તને મનાત નહીં. એટલા માટે તને દૃષ્ટાંત આપીને મારે કહેવું પડ્યું. એમ મનુષ્યને ત્યાં દુર્લભ છે. અને ફરી બી કદાચ ભગવાન આપે તો 8 જાતની માનવ યોનિ છે. કેટલી? 84 લાખ જાતનું ચક્કર ફર્યા પછી માનવની યોનિ આવે છે. પણ એમાં 8 જાતના માનવ છે. પોપટ બી માનવમાં ગણાય. વાંદરું બી માનવમાં ગણાય. ખિસકોલી માનવમાં ગણાય. એવા 8 છે. એમાં વચ્ચે આવી ગયા ને તો ફરી 84નું ચક્કર ઊભું. એટલે મનુષ્યનો દેહ સીધી રીતે મળતો નથી. એ આપણને ભગવાને આપ્યો છે. એટલે એની દુર્લભતા સમજવાની. એટલે આપણી એક સેકન્ડની કિંમત અબજો રૂપિયાની છે. પેલા રૂપિયા ગણાય ને એ લાખોમાં થાય કદાચ. 86,400 ગુણ્યા 86 ગુણ્યા 86 કરોડ. 85 ગુણ્યા 85 કરીએ કેટલું થાય?
પછી પૂછ્યું, પછી 8 9 72, 7225 થાય. 85 ગુણ્યા 85 એટલે એટલે મનુષ્ય દેહ આટલો દુર્લભ છે. તો એ ભગવાને આપણને આપ્યો છે. ફરી આવે કે ના આવે એની ગેરંટી નથી. કેનેડામાં આવ્યા છીએ, ફરી કેનેડામાં આવવાનું લખી નથી આપ્યું કોઈ. છે કોઈ પણ કદાચ એના પીઆર હશે, કદાચ અહીંનું સિટીઝન હશે, પણ ફરી અહીં આવવાના એ કોઈ પાસે એનો દસ્તાવેજ નહીં હોય કે હું ફરી કેનેડામાં આવવાનો છું. નોટ એટ ઓલ. આપણા હાથમાં છે જ નહીં. એટલે ગમે એટલા ધમપછાડા કરશો, અહીંનું અહીંયા મૂકીને જવાનું છે. કોઈ વસ્તુ હાથે આવવાની નથી. હાથે તો આની સાથેનો સંબંધ છે એટલો આવશે. એટલે સત્સંગ કરી લેવાનો, એટલે સંતોનો સમાગમ કરી લેવાનો. સંતોનો શું સ્વાર્થ છે? ઠેઠ ઇન્ડિયા ત્યાં સુધી દોડી આવે સુરત સ્વામી. કોઈ સ્વાર્થ છે? ના. આપણે સુખી થઈ એક જ સ્વાર્થ છે. બાકી એ તો સુખી જ છે. શું તકલીફ છે? ભગવાન બંધાયેલા છે અમારા હાથે કે દાંતને અન્ન દાંતને વેર નહીં થવા દે. બાકી અમે એના ખોળામાં બેઠા છીએ. જેને જેનો આશરો એને એની લાજ. ભગવાનના આશરે બેઠા છીએ. એટલે એ તો અમે નિશ્ચિંત છીએ કે અમારે કોઈ જગ્યાએ તકલીફ પડવાની નથી. એમ આપણે પણ ભગવાનને આશરે રહીએ તો નિશ્ચિંત થવાય. પેલા દીકરાએ પ્રશ્ન પૂછ્યો ને, નિશ્ચિંતા નિર્ભયતા સુવિચાર કેમ પ્રગટે? આશરે કરીને પ્રગટે છે. આશરા વગર નિશ્ચિંતા નથી પ્રગટતી. તો કરુણાએ કરીને સ્વામીજી આપણને બધાને ગ્રહણ કર્યા છે. આપણે શોધવા ગયા નથી. કોઈ ભગવાનને શોધવા ગયા નથી. કોઈ તપસ્યા કરી નથી. આપણાથી તપસ્યા થાય નહીં. થાય 11 નહીં થતી, બીજું શું થવાનું? આમાંથી કેટલા 11 કરે છે? હાથ ઊંચો કરો છે. ગણતરીના 5 7 જણા છે. બરાબર. 11 નથી થતી, બીજી કઈ તપસ્યા કરવાના? વગર તપસ્યા આપણને મળ્યા છે. એનું સેવન કરી એના દીકરા થઈ અને સંબંધ બાંધી અને તન મન ધન આત્માથી સુખી થઈએ. નિશ્ચિંતા નિર્ભયતાને સુવિચાર પ્રગટાવીએ. એ માટે સત્સંગ અનિવાર્ય છે. સંતોનો યોગ અનિવાર્ય છે. તો સરસ અહીં સંતોનો લાભ મળતો રહે છે. અહીંયા સરસ સભા પણ થાય છે. દરેક પરામાં લંડનમાં થાય છે, કીર્તનમાં થાય છે, વોટરલુમાં થાય છે. આગળ અમારે ટોરન્ટો મંદિર તો થાય છે, હેમિલ્ટનમાં થાય છે, મિલ્ટનમાં થાય છે, બધી જગ્યાએ સભાઓ થાય છે. ઓલ ઓવર અમેરિકામાં 30 જગ્યાએ સભા થાય છે આપણી કેનેડામાં, સોરી. તો જ્યાં જ્યાં જેને સાનુકૂળતા હોય ત્યાં અઠવાડિયે કલાક એક આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એ માટે અઠવાડિક સભામાં પાર્ટિસિપેટ થઈ અને આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુવરે ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.